વડોદરામાં વેપારીને સરકારી સિસ્ટમનો કડવો અનુભવ થયો। જીવતા જીવ કપડાના વેપારીને મૃત જાહેર કરી દેવામાં આવ્યા। સરકારી ચોપડે હનીફ કચ્છીને સિસ્ટમમાં મૃત બતાવવામાં આવ્યા। રેશન કાર્ડ ખોવાઈ જતા આ વેપારી કચેરીએ ગયા હતા। દીકરો ડોક્યુમેન્ટ લઈને ગયો તો કહ્યું કે તમારા પિતા તો મરી ગયા છે। કપડાના વેપારી હનીફ કચ્છીએ નિવેદન આપ્યું કે હવે તો હું જીવતો છું, તે પુરવાર હવે કરવું પડશે। કર્મચારીઓએ કહ્યું કે હવે 20 દિવસ લાગશે। સરકારી બાબુઓ સામાન્ય માણસને કેવી રીતે ધક્કા ખવડાવે છે તે તો ઠીક હતું, પરંતુ હવે તો મૃત પણ જાહેર કરી દે છે। અને આ ઘટના વડોદરાની છે કે જ્યાં કાપડના વેપારીને મૃત જાહેર કરી દેવાયા। હનીફભાઈ કચ્છી કે જેમને સરકારી કચેરીમાં મૃત જાહેર કરાયા છે, તેમના પુત્ર 3-4 કલાક સરકારી કચેરીમાં ત્યાં ધક્કા ખાતા રહ્યા અને કહેવામાં એવું આવ્યું કે તમારા પિતા તો મૃત છે, જ્યારે હનીફભાઈ કચ્છી તો અહીંયા જીવિત છે અને દુકાન સંભાળી રહ્યા છે। હવે જીવિત થવા માટે પણ તેમને 20 દિવસ લાગશે સરકારી ચોપડે। જો કે હાલ તેઓ તો છે જ આ દુનિયામાં। જીયાઉલભાઈ, શું ઘટના હતી, જરા શોર્ટમાં જણાવો। મારો એક દિવસ આખો આવું કહીને બગાડ્યું કે તમારું રાશન કાર્ડ હમણાં થઈ જશે। જ્યારે ફાઇનલ એટલે છેલ્લો ટાઈમ આવ્યો ત્યારે મને કીધું કે બંધ થઈ ગયું છે। નેક્સ્ટ ડે મેં ગયો ત્યારે મને 2 કલાક ત્યારે પણ બગાડ્યા। પછી એન્ડમાં મને કહી દીધું કે તમારા પપ્પા મરણ બતાવી રહ્યા છે। અને એના પછી કોઈ પણ સવાલ પૂછો તો એમને બહુ ખરાબ રીતે જવાબ આપે છે। આવું કે છે બહેસ ના કરો, બધી ભૂલ તમારી છે, જે બહુ ખોટી વાત છે। ભાઈ, રાશન કાર્ડ તમારું કેન્સલ થઈ ગયું હતું? રાશન કાર્ડ કેન્સલ નહીં, રાશન કાર્ડ અમારું ગુમ થઈ ગયું હતું। તો એની કોપી લઈ અને અમે મારો છોકરો પ્રોસિજર કરવા ગયો ત્યારે ખબર પડી કે આ તો મને મૃત ઘોષિત કરેલા છે। એટલે પછી મારે ત્યાં જવું પડ્યું। ત્યાં જઈને મને કહે છે કે તમે અંગૂઠો મારો તો તમે જીવિત થઈ જશો। આ રીતે વાહિયાત વાત કરે છે અને તંત્રનું કામ બહુ ખાડે ગયું છે। સરકારનું ધ્યાન નથી। સરકારને નમ્ર વિનંતી છે કે ત્યાં સ્ટાફમાં એના ઉપર તમે અંકુશ રાખો, જેથી કરીને લોકોના કામ થાય। 5 બારીઓ ફરવી પડે છે, બે દુઃખની વાત છે। મારા જેવા 63 વર્ષનો ઉંમરવાળા માણસ આજે હું અડધો કલાક નહોતો ઊભો રહી શકતો। મને પગની તકલીફ છે। તો સરકારશ્રીને અપીલ છે કે લોકોની તકલીફો ઉપર ધ્યાન આપે, ત્યાં કામ નથી થતા એના ઉપર ધ્યાન આપે। તમને જ્યારે એવો ફોન આવ્યો કે તમારા દીકરાનો કે પપ્પા તમને તો મૃત જાહેર કર્યા છે, તો આઘાત તો લાગ્યો? આઘાત તો લાગે, પણ હવે શું થઈ છે, સરકાર તો જાડી ચામડીની છે, એને તો કશો અધિકારીઓ એટલા નમાલા છે કે જેની કોઈ સીમા નહીં। જવાબ આપવાનો એમને ભાન નથી, એટલે બહુ અફસોસ થાય છે। તોછડાઈભર્યું વર્તન કરે છે, કેમ કે હવે ભણેલા છે પણ બુદ્ધિ નથી। હવે સરકાર કઈ રીતે એ લોકો નિમે છે એના પર કોઈ કંટ્રોલ નથી। ત્યાં CCTVમાંથી સરકાર જુએ, અધિકારીઓ। જમાનો તો ડિજિટલનો છે। જમાનો ડિજિટલનો છે। તમને આજે કોઈ પણ તમારે વિદેશ જવું હોય ને તો ઓનલાઈન વિઝા મળી જાય છે અને ત્યાંથી તમે સીધા પ્લેનમાં બેસીને જતા રહો છો। આ તો એવી વિધિ છે કે 5 દાડા સુધી પાર જ ના આવે। આ લાઈન 2 લાઈન 3 કાયદે બનાવવું રાશન કાર્ડ તો આમ જ બની જશે। અરે ત્યાં એજન્ટોની ભરમાર લાગેલી છે। ત્યાં તમને બધું જ મળી જાય। આ બધું ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ આવે છે એમને બધું જ મળી જાય છે। એજન્ટોને આપી દે છે ને બધું થઈ જાય છે। સરકારનું ધ્યાન નથી, એજન્ટોની ભરમાર છે। હવે તમને શું કહેવામાં આવ્યું? હવે મને એવું કહેવામાં આવ્યું કે કલેક્ટર ઓફિસની અંદર મેં જ્યારે ફોર્મ ભર્યું ને તો મને એવું કહેવામાં આવ્યું કે હવે તમારે આ 20 તારીખ સુધી આ તમારું નામ અંદર સબમિટ થઈ જશે। તમે 20 દિવસ પછી જજો અને કાર્ડ નવો રેશન કાર્ડ લઈ લીધું। દિવસ પછી જીવતા થઈ જશો સરકારી ચોપડે? હવે આ તો કહે છે, હવે એના પછી પણ જોઈએ તો મારે લડાઈ આપવી પડશે લાય, કેમ કે ડોક્યુમેન્ટ વગર હવે ના જીવાય। ડોક્યુમેન્ટ વગર એટલા માટે ના જીવાય કે ક્રોનોલોજી સમજાય છે અમારા અમિત શાહ, કે ક્રોનોલોજી સમજો તો જમીન પર અમે જઈએ ને તેમની ક્રોનોલોજી અમારા મગજમાં નથી આવતી। કોર્ટમાં જવાના છો જો આ નિરાકરણ નહીં આવે? નહીં આવે તો મારે તો જવું જ પડશે ને, કોર્ટમાં જ જવું પડશે। છૂટકો જ નથી ને। અમે સાબિત તો કરવું પડશે ને અમે જીવિત છીએ, બાકી બધી વાત તો અલગ છે। બાકી બધા ડોક્યુમેન્ટ્સ છે, ખાલી રાશન કાર્ડ? આ રાશન કાર્ડમાં મને મૃત જાહેર કરેલા છે। 20 દિવસ માટે રાહ જોઈ રહ્યા છે હનીફભાઈ કે સરકારી ચોપડે તેમને જીવિત જાહેર કરવામાં આવે। જો કે રાશન કાર્ડ જ નથી ને તેના કારણે સરકારી કર્મચારીએ કહ્યું કે તમારા પિતા મૃત છે। હનીફભાઈ જીવી રહ્યા છે અને જો હજુ પણ 20 દિવસમાં નિરાકરણ નહીં આવે તો કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વાળા સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।